પૂરક વાંચન પાઠ 2 કાબુલી. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, તમે જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા એક ગીત તો ગાયું જ હશે ને, જે આપણા દેશનું રાષ્ટ્રગીત છે. તેના રચયિતા છે શ્રી રવિન્દ્રનાથ ટાગોર, જેઓ કાબુલી નામની વાર્તાના લેખક પણ છે. તેમનો જન્મ ઈસવીસન 1861માં કોલકાતામાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1941માં થયું હતું. લેખક શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કાબુલીવાલા અને પોસ્ટમાસ્ટર જેવી જાણીતી વાર્તાઓ આપી છે. તેમણે બંગાળી ભાષામાં આપણા રાષ્ટ્રગીત જન ગણ મનની રચના કરી છે, જેને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બાળ દોસ્તો, હવે આપણે આ વાર્તાના અનુવાદકના જીવન વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, કાબુલી એ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી મૂળ વાર્તા કાબુલીવાલા છે, જેનો ગુજરાતી ભાષામાં અનુવાદ શ્રી મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1892ના રોજ સુરત જિલ્લામાં આવેલા સરસ નામના ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 15મી ઓગસ્ટ 1942ના રોજ થયું હતું. અનુવાદક શ્રી મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના અંગત મદદનીશ હતા. અંત્યજ સાધુનંદ, ઇબ્રાહિમ ચાચા અને સંત ફ્રાન્સિસ જેવી તેમની નોંધપાત્ર કૃતિઓ છે. બાળ દોસ્તો, કાબુલી એ લાગણીસભર હૃદયના ભાવોને ઓળખાવતી સંવેદન કથા છે.